થયો છે। વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો। રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી અને લોકસભામાં જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ આ હોબાળો મચ્યો છે। હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। વહેલી સવારે 20 થી 25 લોકોનું ટોળું ધસી આવ્યું અને કોંગ્રેસે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસ કાર્યાલયના બહાર જોવા મળી હતી। હાલ જે તસવીરો બતાવી રહ્યા છીએ તે કોંગ્રેસ કાર્યાલયની છે, જ્યાં પથ્થરમારો થયો હતો। વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ગયા અને હંગામો મચાવ્યો હતો। રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી। લોકસભામાં ગઈકાલે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું અને હિંસા મુદ્દે અને હિંસક મુદ્દે જે નિવેદન આપ્યું હતું અને હિન્દુઓને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈ હવે હિન્દુ સંગઠનો વિરોધ પર ઉતરી આવ્યા છે। હાલ બજરંગ દળના પ્રમુખ લલિત મહેતા જોડાયા છે ફોનલાઈન પર। લલિતભાઈ, સૌથી પહેલા તો એ જણાવશો કે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને અત્યારે જે હંગામો મચાવવામાં આવી રહ્યો છે આ કેટલો યોગ્ય છે? જે પ્રમાણે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક ગણાવ્યા છે, જે અત્યારે જે મણિપુરમાં હિંસા થઈ રહી છે એ રાહુલ ગાંધીને નથી દેખાતી। જે કાશ્મીરી પંડિતો છે, લાખો કાશ્મીરી પંડિતો જે પલાયન કરી ગયા, ઇસ્લામિક આતંકવાદ રાહુલ ગાંધીને નથી દેખાતો। અને જ્યારે કોઈ ઇસ્લામિક આતંકવાદનો કોઈ બનતું હોય છે ત્યારે રાહુલ ગાંધી એવા શબ્દો વાપરતા હોય છે કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો। અને આ બાજુ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે હિન્દુ સમાજને હિંસક ગણાવે છે, તો આ બજરંગ દળ નહીં ચલાવી લે એટલે એની માટે આજે વિરોધ કરવામાં આવ્યો છે। નહીં, પણ ખાસ તો તેમણે એવું પણ કહ્યું હતું, તેમણે બીજેપી ઉપર એવા આક્ષેપ કર્યા હતા કે હિન્દુ ધર્મનો ઠેકો તેમણે જ લીધો છે, તમે હિન્દુ નથી, કારણ કે હિન્દુ હિંસક નથી હોતા, એવું પણ તેમણે વાત મૂકી હતી ગૃહમાં। નહીં, એક તદ્દન ખોટી વાત છે। એમે ક્યાંય કોઈ પાર્ટીનું નામ દીધું નતું। એમના જે શબ્દો હતા કે હિન્દુ જે પોતાની જાતને હિન્દુ ગણાવે છે એવો શબ્દ, એમને કોઈ પાર્ટીનું નામ નતું આપ્યું। કાં તો પાર્ટીનું નામ આપતા ડરતા હશે તો પણ ખબર નથી, કાં તો સૌ એમના માટે હિન્દુ સમાજ માટે આવું જ એમના મનની અંદર માનસિકતા હશે, એ જતી થઈ રહી છે, માટે હિન્દુ સમાજ એનો વિરોધ કરે છે। લલિતભાઈ, વિરોધ કરવાનું મુખ્ય કારણ ગઈકાલે રાહુલ ગાંધીએ ગૃહમાં આપ્યું નિવેદન એ છે કે બીજું કોઈ છે? નહીં, ગઈકાલે રાહુલ ગાંધીએ જે ગૃહમાં નિવેદન આપ્યું એ મુદ્દે જ વિરોધ કરવામાં આવ્યો છે। જી, તો આગામી શું કાર્યક્રમ રહેશે વિશ્વ હિન્દુ પરિષદ અથવા બજરંગ દળ દ્વારા? જે પણ જે ગુજરાત પ્રદેશના જે અધિકારીઓ છે જે નિર્ણય કરશે આગામી, અમે એની ઉપર કાર્ય કરશું। પણ કોંગ્રેસે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે તમારા કાર્યકર્તાઓ સામે। ભલે એ એનું કામ કરે, અમે અમારું કામ કરશું। પણ હજુ એક લલિતભાઈ, એક મુદ્દો મારે આપની પાસેથી જાણવું છે કે રાહુલ ગાંધીએ બીજેપીને લઈને કહ્યું હતું કે તમે જે હિન્દુની વાત કરો છો, તમે પોતે જ હિન્દુ નથી, તમે જે મુદ્દો લઈને લોકોની વચ્ચે જાઓ છો પણ તમે હિન્દુઓને છેતરી અને વોટ લઈ જાઓ છો। આ મુદ્દો તમને નથી લાગતું કે આ મુદ્દાને લઈને ક્યાંક નિવેદન ફેરવીને અને રજૂ કરવામાં આવ્યું હોય? નહીં, ખરેખર રાહુલ ગાંધી કોણ છે જે હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા વાળા છે? અને રાહુલ ગાંધી કોણ છે કે જે કહેવા વાળા છે કે હિન્દુ જે પોતાની જાતને હિન્દુ કહે છે એ હિંસક છે? ખાલી ભારતીય જનતા પાર્ટી વાળા જ પોતાની જાતને હિન્દુ કહે છે? કેમ સાધુ સંતો હિન્દુ નથી કહેતા? સામાન્ય પબ્લિક હિન્દુ નથી કહેતી? ધર્મમાં આસ્થા રાખનારા લોકો પોતાની જાતને હિન્દુ નથી ગણતા? નહીં લલિતભાઈ, એ વાત આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાલ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ પણ છે મારી સાથે ફોનલાઈન પર। હેમાંગભાઈ, કોંગ્રેસના કાર્યાલય બહાર જે રીતે તોડફોડ કરવામાં આવી છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? બિલકુલ, જે ગઈકાલે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું એ આજે ભારતીય જનતા પક્ષના સમર્થકોએ સાબિત કર્યું છે। કારણ કે રાહુલ ગાંધીએ તો સ્પષ્ટ કહ્યું હતું કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે કોઈનેથી ડરતો નથી, અમે કોઈનેથી ડરવાના નથી। અને આપણા મહાપુરુષોએ પણ સંદેશો આપ્યો છે કે ડરો નહીં અને ડરાવો નહીં। ભગવાન શિવે પણ કહ્યું છે કે ડરો નહીં અને ડરાવો નહીં। અને રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભગવાન શિવે ત્રિશુલને જમીનમાં રોપી દે છે ને બીજી તરફ જે પોતાની જાતને હિન્દુ કહેનારા લોકો છે 24 કલાક હિંસા અને નફરતની જ વાતો કર્યા કરે છે। એટલે આ લોકો જે ગઈકાલે અમારી ઓફિસ ઉપર જેમણે હુમલો કર્યો તે લોકો હિન્દુ છે જ નહીં। હિન્દુ ધર્મની અંદર સાફ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ। એટલે જ્યારે આવા પ્રકારની વાત હોય ત્યારે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ ફરીથી એકવાર સાબિત થાય છે કે જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે એ લોકો 24 કલાક હિંસા આતરે છે, તે લોકો હિન્દુ છે જ નહીં। આ મોદીત્વ છે, આ હિન્દુત્વ નથી। અને આ ભાજપ અને RSSના જે આવા પ્રકારના હુમલાઓ છે એનેથી કોંગ્રેસ સહેજ પણ ડરવાની નથી। કોંગ્રેસ પોતાનું કાર્ય છે વધારે મજબૂતાઈથી દેશની સેવા માટે કરવાની છે।
જી, લલિતભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. લલિતભાઈ, હવે તમે શું કહેશો? જી, જે કોંગ્રેસના પ્રવક્તાજી કહે છે હમ કે ધર્મ કહે છે, અહિંસાની વાત કરે છે, ઠીક છે, હમ તો અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. ધર્મ માટે કરેલી હિંસા અહિંસા બરાબર છે. બીજી વસ્તુ, જે આ વાલી વાતો કરે છે કે અહિંસાની વાત કરે છે, કે જે અત્યાચારોની વાત કરે છે, કે જે હુમલાઓની વાત કરે છે, તો આ વાલી વાતો જયારે શીખ રમખાણો વખતે કેમ ન કરવામાં આવી? ત્યારે તો કોંગ્રેસે જ કર્યા હતા શીખ રમખાણો. ત્યારે કાશ્મીરની અંદર કાશ્મીરી પંડિતો, 7 લાખ કાશ્મીરી પંડિતોનું પલાયન કરવામાં આવ્યું, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી, ત્યારે ક્યાં ગઈ હતી? હેમાંગભાઈ, તમે શું કહેશો એમના જે આક્ષેપો છે? ભાઈ, આ લલિતભાઈ મને લાગે છે એમની થોડી વાત દુરસ્ત કરે. એમને ખબર નથી કે જ્યારે કાશ્મીરની અંદર આ હિંસા થઈ હતી ત્યારે વીપી સિંહની સરકાર હતી ને ભારતીય જનતા પાર્ટી એમના સમર્થનમાં હતી. થોડું આ જ છે, આ જે વોટ્સએપનું જ્ઞાન છે ને, ભાઈ પછી વાત કરો. તમારી જો તમે અહીંયા પણ હિંસા ના કરો, તમે અહીંયા પણ તમે કાશ્મીરનું બોલ્યા છો, કાશ્મીરનું બોલ્યા છો પહેલા, તમે બોલ્યા છો. હવે ભાઈ હું તમને કહું, તમને હજી ખબર નથી, તમે શ્લોકનો અર્થ પણ સમજતા નથી. હિન્દુ ધર્મની અંદર હિંસાની વાત કોને કે જે લોકો સામે પ્રતિપાદિત કરે છે, હેરાન કરે છે, એમની વાત છે. તમે અત્યારે તમને શરમ આવી જોઈએ. તમારા નેતા એવું કહે છે, માફ કરજો, તમને શરમ આવી જોઈએ. હું તમને શ્લોક કરીને કહું, ધ્યેય સદા સવિતૃ મંડલ મધ્યવર્તી નારાયણ સરસ્યાસન સન્નિવિષ્ટ કેયુરો વાન મકર કુંડલ વાન કિરીટી હારી હિરેન વેમ પપુ સંત સંગ ચક્ર. ભાઈ, તમે તમારી જાતને હિન્દુ કેવડાતા હોય, મને એક વાર તમે હિન્દુના ભગવાનના દેવી દેવતાઓના નામ બોલી જાઓ, એક વખત બોલી જાઓ, હું ચાલુ કરીશ ને તો એક પણ વાર રિપીટ નહીં થાય. હું મારી જાતને હિન્દુ કેવડાવું છું, મને તમારા સર્ટિફિકેટની જરૂર નથી. હું ચાલુ કરું છું ભગવાનના નામ લેવાનું. જય અંબે, જય ખંભલામાં, જય સુગન દાદા, ઓમ નમઃ શિવાય, હરિઓમ હરિ, ઓમ માં ઓમ, જય શંકર ભગવાન, જય રામ ભગવાન, જય સીતા માતા, જય કૃષ્ણ ભગવાન, જય રાધા માતા. હું ચાલુ કરીશ ને તો નામ પણ તમે નહીં સાંભળી શકો, એટલા નામ મારી જોડે છે. તમે મને તમારા આવા ખોખલા, તમારા જેવા લોકોના ખોખલા હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. અમારે તો અમારા ઘરની અંદર રોજ સવારે પૂજા થાય છે, અમારા ઘરમાં તુલસી ક્યારે પણ પૂજા થાય છે, અમારા ઘરમાં રોજ પાણી આરે પણ દીવા થાય છે. તમારા જેવા લોકોની હિન્દુત્વના સર્ટિફિકેટની અમારે જરૂર નથી. અમને શંકરાચાર્યએ, અમારા મોટા ને મોટા ગુરુ જે શંકરાચાર્ય છે, તેમણે અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપી દીધેલું છે. અને 4 શંકરાચાર્યએ પણ તમે નકલી હિન્દુ છો એનું સર્ટિફિકેટ આપી દીધું છે. લલિતભાઈને પોતાને હજી ખબર નથી આ ભાઈ કોણ છે, મને ખબર નથી પડતી એમને કઈ રીતે અહીંયા લેવામાં આવ્યા છે. એમને પહેલા છે ને થોડું વાંચન કરવાનું કહો અને એમનું જ્ઞાન દુરસ્ત કરે, એટલી મારી એમને સલાહ આપું છું. એમને જોઈતી હોય તો હું બંધારણની આમુખની ચોપડી પણ આપી દઈશ અને બંધારણની વાત કરીશ. આ હિન્દુત્વને ખોટું ઠેરાવે છે. આ હિન્દુત્વની હિંસા જે હિન્દુઓ કરે છે એને તમે લોકો બળ આપો છો. શરમ આવી જોઈએ તમને. હિન્દુ ધર્મ છે તો સહિષ્ણુતાનો ધર્મ છે. હિન્દુ ધર્મ છે તે સહિષ્ણુતાનો છે. ભગવાન રામ છે તે મર્યાદા પુરુષોત્તમ હતા. ભાઈ, તમને શરમ આવી જોઈએ. તમે આવી વાતો કરીને દેશના યુવાનોને ગેરમાર્ગે દોરો છો. તમે હુમલો કર્યો છે, તમે હિંસા કરી છે અને હિંસાને તમે યથાર્થ ઠેરવો છો. આનાથી મોટી બીજી શરમજનક ને દુઃખદ બાબત કોઈ ના હોઈ શકે. ગીતા વાંચી નથી, ગીતાના અધ્યાય કેટલા છે એ તમને ખબર નથી, રામાયણની ચોપાઈ કેટલી છે તમને ખબર નથી. એમની તમને ખબર નથી. તમે માત્ર ને માત્ર આજે છે ને વોટ્સએપ નું જ્ઞાન લઈને અહીંયા આવો છો. પેલા ભાઈ આ ટીવી 18 ના માધ્યમથી કહું છું કે આવા પ્રકારના લોકોને ટીવી 18 ને મોકલે, એમને કોઈ ચોપડીઓ મોકલે, હવે એમને વાંચવા માટે સલાહ આપે. શરમ આવી જોઈએ. તમે હિન્દુત્વની વાત કરનારા લોકો અને હિન્દુત્વની અંદર કરો છો તે લોકો પોતાને હિન્દુ કેવડાવે છે. મને લાગે છે આ ભાઈ પણ છે કે હિંસાની અંદર સામેલ લાગે છે અને હિંસાના કાવતરાની અંદર પણ સામેલ લાગે છે. લલિતભાઈ, જે રીતે હેમાંગભાઈ કહી રહ્યા છે કે તમે હિંસા શા માટે, પથ્થર મારો શું કામ કરો છો? જો તમે
હિંસક છો તો તમે કોઈ વિરોધ કરી શકો છો, વિરોધનો એક રીત હોય છે, એમાં પથ્થરમારો કરવી, કાળી શાહી નાખવી, આ હિંસા નથી તો શું છે? હેમાંગભાઈ એવું પણ કહે છે. કોઈ પણ પ્રકારનો પથ્થરમારો નથી, કોઈ પણ પ્રકારની કોઈને ઈજા નથી થઈ. તો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તમારા કાર્યકર્તાઓ સામે? હું એ જ કહું છું કે અગર કોઈ પથ્થરમારો થયો હોય તેમની પાસે સીસીટીવી હોય મને મોકલે, અને કોઈને વાગ્યું હોય તો એની માહિતી મોકલે. કોઈ પણ કોઈને વાગ્યું નથી, કોઈને કોઈ પ્રકારની તોડફોડ નથી થઈ, કોઈને હિંસા નથી થઈ. અગર રાહુલ ગાંધી એમના ભગવાન જે છે એમના પર અગર કાળું મોઢું કર્યું છે એમાં વાંધો શું છે? એમાં જે ફરિયાદ થતી હોય કરે, મને વાંધો નથી. પણ એક વસ્તુ તો છે લલિતભાઈ કે અડધી રાત્રે કોંગ્રેસના કાર્યાલય પર 25 લોકો તમારા જતા રહે અને હોબાળો મચાવે, વિરોધ કરવા પહોંચી જાય, આ કેટલું યોગ્ય છે? કેમ યોગ્ય નથી? અડધી રાત્રે જતા રહેવાનું એવું નહીં. રાહુલ અડધી રાત્રે કે સવારે પરોડીએ, અમે અડધી રાત્રે નથી કે અમે સવારે વહેલા. હેમાંગભાઈ શું કહેશો તમે? અમે સવારે વહેલા ગયા છીએ. બીજી વસ્તુ, રાહુલ ગાંધી હિન્દુઓને હિંસક ગણાવે એ ચાલે? અડધી રાત્રે તમારા કાર્યાલય પર VHP ના આ જે કાર્યકર્તાઓ પહોંચ્યા, બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા, આ તમારી દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય? આ બિલકુલ યોગ્ય નથી, અને આ લોકો બીકણ છે. બીકણ છે એટલે તો બંધ હોય ને અડધી રાત્રે આવે છે. તાકાત હોય તો અમારી સામે આવે. અમારી જોડે સત્ય છે, અમારી જોડે અહિંસાનું હથિયાર છે. ઉભા છીએ અમે 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી અમારી ઓફિસે. એકાદમાં પણ તાકાત હોય તો આવીને બતાવે. શરમ આવી જોઈએ અમને. આવી રીતે રાત્રે કાયરતાપૂર્ણ રીતે આવે છે અને તોડફોડ કરે છે, સામાન્ય પટાવાળા જેવા લોકોને ઈજાબ કરે છે. આવા લોકો જે છે એ લોકો બીકણ છે, અને આ જ લોકો છે હિન્દુ સમાજને બદનામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ બિલકુલ સાચી વાત છે કે આવા લોકો પોતાની જાતને જે લોકો હિન્દુ કહે છે એ 24 કલાક હિંસા ને નફરત ફેલાવે છે. અમે સાચા હિન્દુ છીએ અને અમે હિંસાને નથી માનતા, અમે અહિંસાને માનીએ છીએ. અમે નફરત ફેલાવવામાં નથી માનતા, અને એના જ કારણે આજે આ લોકો છે ને બોખલાઈ ગયા છે અને આવા પ્રકારના નિમ્ન કક્ષાની વાતો કરી રહ્યા છે. અને પાછા ટેલિફોનની અંદર અત્યારે TV 18 ના માધ્યમથી હું તો કહું છું આના ઉપર તો દાવો પણ કરવો જોઈએ ને. એવું કે છે કે મને CCTV કેમેરા મોકલે. અરે ભાઈ, તમે કોણ છો? તમે જજ છો? તમે કોણ છો? તમે વડાપ્રધાન છો? અને વડાપ્રધાનને પણ ના મોકલવાના હોય. દેશની અંદર બંધારણ છે અને બંધારણની અંદર પુરાવા અમારે જ્યાં આપવાના હશે ત્યાં આપી શકું. માય ફૂટ. તમને શેના પુરાવા અમારે આપવાના? શરમ આવી જોઈએ. તાકાત હોય તો આવો અમારી સામે. 10 વાગે હેમાંગ રાવલ ઉભા છે કોંગ્રેસ ઓફિસની બહાર. તમારા જેટલાને દલિયાઓને બોલાવવા હોય એટલાને બોલાવી લો. ઉભા છે, ચેલેન્જ આપું છું. ખુલ્લી ચેલેન્જ આપું છું. પુરાવા અરે મારે બેન આપવાને આપીશ. તમે તાકાત છે સવારે આવવાની? લલિતભાઈ, તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. તમને કોણ છો એ તમને હું ઓળખતો નથી, પણ આવો હું તમને ચેલેન્જ આપું છું. અત્યારે આવો, અત્યારે TV 18 માં આવો. હું આવા તૈયાર છું. એમને કહો કે હું TV 18 ની અત્યારે ઓફિસે આવા તૈયાર છું. કોર્પોરેટ રોડ ઉપર આવે મારી સામે અને કરે મારી સામે હિંસા. આવો, હું અત્યારે તૈયાર છું આવવા માટે. રાતની ઓફિસની અંદર રાત્રે આવીને બીકણતાથી કાયરતાપૂર્ણ હુમલો કરનારા લોકો શરમ આવી જોઈએ. આવો અત્યારે. બીકણ નથી એ તમને આવો ને તમે પણ. તમે કહો એટલે ચાલે, તમે કહો એટલે ચાલે. આ બીકણનો ને કાયરતાનો પુરાવો છે. આવો, હું ચેલેન્જ આપું છું. ભેગા થઈશું. ચેલેન્જ આપું છું તમને. તમારી ચેલેન્જ મને સ્વીકારીએ છે. આપણે દિવસના સમયમાં ભેગા થઈશું. ટૂંક સમયમાં ભેગા થઈશું. ક્યાં ભેગા થઈશું? તમારા કોંગ્રેસ કાર્યાલય ઉપર દિવસના સમયમાં ટૂંક સમયમાં ભેગા થઈશું. ભાઈ, આ ભાઈને લખીને રાખજો. જો ભાઈ, અમે તો સવારના પોરમાં છે ને, અમે રાત્રે સરસ મજાની પૂજા કરીને સુઈ જઈએ છીએ. સવારના પોરમાં 5 વાગે યોગ કરીએ છીએ. 7 વાગે માતાજીની આરતીની અંદર મંદિરમાં જઈએ છીએ. અમે તમારે જ્યાં આવવું હોય ત્યાં તમે આવવા માટેની છૂટ છે તમને. અને ટૂંક સમયમાં શું તારીખ આપો ને ભાઈ, તારીખ આપો ને. દીવો છો તમે? ગભરાવો છો? તારીખ આપો. તારીખ આપો ભાઈ તમે. મીડિયાના માધ્યમથી જણાવી દઈશ. અરે મીડિયાના માધ્યમથી અત્યારે જણાવો. આ મીડિયાનું સૌથી સબળ TV 18 છે. તે સૌથી વધારે જોવાતું માધ્યમ છે અત્યારે ગુજરાતનું. નંબર 1 માધ્યમ છે. તમે આપો એમના માધ્યમથી જવાબ. થોડી છે ત્યારે આપો તમે જવાબ. બધા આંગળી ઊંચી કરે એવું થોડી છે. આપો જવાબ તમે. લલિતભાઈ અને હેમાંગભાઈ, મુદ્દાથી અલગ ન જવાય એટલા માટે હું પાછો તમને એ મુદ્દા ઉપર લાવીશ કે ગઈકાલે રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે લલિતભાઈ તમને એવું લાગ્યું કે આખા હિન્દુ સમાજનો અહીંયા બદનામ કરી દીધું છે, અને હેમાંગભાઈ કહી રહ્યા છે કે હિન્દુ સમાજને બદનામ નથી કર્યું, એમને જે વાત કીધી છે એને અલગ રીતે રજૂ કરાઈ છે. લલિતભાઈ, પહેલા તમારી પાસે. હા, હવે તમે એમનું આખું સ્ટેટમેન્ટ તમે સાંભળો. એમાં ક્યાંય પણ બીજેપી નો ઉલ્લેખ કર્યો છે? અમે બીજેપી શબ્દ વાપર્યો છે? નથી વાપર્યો. સાંભળજો, એમ એ શબ્દ વાપર્યો છે. કેમ? એ બીજેપી ડરે છે? રાહુલ ગાંધી બીજેપી થી ડરે છે? બીજેપી નું નામ લેવાથી ડરે છે? અગર કાં તો ડરે છે એટલે નથી વાપર્યો, કાં નથી ડરતા તો સામાન્ય હિન્દુ માટેની આ વાત છે. બરોબર? એમ ક્યાંય પણ બીજેપી શબ્દ વાપર્યો નથી. એમ એવું કીધું જે લોકો પોતાની જાતને હિન્દુ કહે છે એ હિંસા 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 કર કરે છે.
એટલે સામાન્ય નાગરિક હિન્દુ પોતાની જાતને કહે છે, ખાલી ભારતીય જનતા પાર્ટી વાળા કે સંઘ વાળા કે વીએચપી વાળા કે બજરંગ દળ વાળા પોતાની જાતને હિન્દુ કહે છે, સામાન્ય સમાજ હિન્દુ પોતાની જાતને હિન્દુ ગણે છે, સાધુ સંતો પોતાની જાતને હિન્દુ ગણે છે, તો શું એ હિન્દુ નથી? એ તમે તમારી જે દુશ્મની તમારે જેને કહેવું છે તો એના નામથી તમે કહી શકો છો ને, પર્ટિક્યુલર વ્યક્તિને કે પર્ટિક્યુલર પાર્ટીને કે પર્ટિક્યુલર સંગઠનને તમે એ નામ નથી દેતા, તમે સમગ્ર હિન્દુ સમાજ ઉપર આક્ષેપ કરો છો, તો એ તો નહીં ચલાવી લેવાય. હેમાંગભાઈ, આ આખા હિન્દુ સમાજ પર આક્ષેપ છે રાહુલ ગાંધીનો? ભાઈ તમને કહું, રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા, બરોબર છે, અને મોદીજીએ આ આખી વાત કરું છું તમને, મોદી તેમના ભાષણમાં એક વખત કહ્યું હતું, આ રાહુલ ગાંધીએ બોલ્યા છે કે હિન્દુસ્તાન ક્યારેય કોઈ પર હુમલો કરતો નથી. એનું કારણ છે કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી, અને આપણા મહાપુરુષોએ સંદેશ આપ્યો છે. એમને દેવાદિદેવ મહાદેવ ભગવાન શંકર જે છે એમને સંસદમાં આજ સુધી કોઈએ બતાવ્યા નથી, એમણે બતાવ્યા છે. અને એમણે એ પણ કહ્યું આખી વાત કરું છું, તમે આટલું સાંભળો ને, પેલા આખી વાત સાંભળી લો, બરોબર છે. ગાંધી એમ પણ કહ્યું હતું કે તમે ડરો નહીં ને ડરાવો નહીં, આવું કહીને ત્રિશુલને જમીનમાં રોપી દીધું હતું. બીજી વાત એ સંસદની અંદર છે ને, જે વેલ હોય ને, વેલની અંદર મોદી સાહેબ બેઠા તો એમને તમે કહેવામાં આવે, અને એમને જ બીજેપી કહેવામાં આવે. ને એમણે એ પણ કીધું કે તમે જયારે મોદી સાહેબે આરોપ કર્યો કે તમે સમગ્ર હિન્દુ સમાજને કહ્યું છે, ત્યારે રાહુલજી એમ પણ બોલ્યા હતા કે મોદી છે હિન્દુ સમાજ નથી, RSS છે હિન્દુ નથી, અને બજરંગ દળ છે હિન્દુ નથી. એટલે આ જે વાત કરી હતી ને, એ આખા સમાજને નથી કરી, તમારા જેવા ચંદ લોકો, લલિતભાઈ જેવા લોકો છે. કારણ કે સંસદની અંદર એકલા મોદીને કહેવાથી કઈ નહીં થાય, જરૂર નથી. સાંભળો, હવે મારી વાત સાંભળો. તમે આ જે શબ્દો વાપર્યા છે, તમે તમારું રાહુલજીનું આખું તમે જે ભાષણ છે સાંભળી લો. કાલનું ભાષણની વાત કરું છું, જૂના ભાષણમાં ના રહેશો. કાલનું જે એમનું જે વક્તવ્ય છે એ સાંભળો. એની અંદર અમે સ્પષ્ટ કહ્યું છે, એકદમ સ્પષ્ટ કહ્યું છે, એમે ક્યાંય કોઈ બીજેપી નો ઉલ્લેખ નથી કર્યો. ચેલેન્જ આપું છું, એમણે એની અંદર મોદી સાહેબનું નામ લીધું છે, બરોબર છે. મુદ્દા ઉપર રહીશું. લલિતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. હેમાંગભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો હાલ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલયની બહાર અને અંદર જે તસવીરો આવી રહી છે આપને બતાવી રહ્યા છે. રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી. હિન્દુ સંગઠનોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ અહીંયા આવ્યા અને તેમણે અહીંયા હોબાળો મચાવ્યો હતો. તો વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય ટાંક કોંગ્રેસ કાર્યાલયથી મારી સાથે જોડાયા છે. સંજય, જે રીતે ગઈકાલે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું અને ત્યારબાદ એક રીતે જોઈએ તો હિન્દુ સંગઠનોમાં રોષ દેખાઈ રહ્યો છે એવી વાત વહેતી થઈ છે, પરંતુ ખરેખર એવો કોઈ રોષ છે કે માત્ર બજરંગ દળના કાર્યકર્તાઓ જ ત્યાં પહોંચ્યા છે? બિલકુલ પંકજ, જે છે સૌપ્રથમ હું પંકજ એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ અમદાવાદના પાલડીનું જે કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય છે ને, પ્રદેશ કાર્યાલય પર વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ જે છે 20 થી 25 લોકોનું ટોળું જે છે અહીંયા પહોંચ્યું હતું. અને આપ જે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગેટ પર જે છે રાહુલ ગાંધીનું જે પોસ્ટર લાગેલું છે ત્યાં પણ કાળી શાહી લગાવવામાં આવી છે. સાથે સાથે એક અન્ય પોસ્ટર જે છે કે જે ભારત જોડો યાત્રા વાળું જે પોસ્ટર છે ત્યાં પણ કાળી શાહી લગાવવામાં આવી છે. સાથે સાથે જે ટોળું અહીંયા પહોંચ્યું હતું તેઓએ અહીંયા પથરાવ કર્યો છે. પથરાવના દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે અહીંયા જે છે પથ્થરમારો કરી અને તેઓ જે છે તે અહીંયા હિંસાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારનું નિવેદન જે છે રાહુલ ગાંધીએ નું જે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનોમાં જે રોષ ફેલાયો છે અને તેને લઈને આ ક્યાંક ને ક્યાંક પથરાવ જે છે તે કરવામાં આવ્યો હોઈ શકે છે. અને જે આ દ્રશ્યો આપ જે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ જે છે તે પથ્થર ફેંકવામાં આવ્યા છે, એ પથ્થરો અહીંયા પડેલા છે. સાથે એક જે છે લિંક જે વાયરલ જે થઈ છે સોશિયલ મીડિયામાં, જ્યાં જે છે કેટલાક લોકો જે છે તે અહીંયા પોસ્ટર જે લાગેલું હતું ને ત્યાં રાહુલ ગાંધીના જે છે પોસ્ટર ઉપર કાળી શાહી લગાવવામાં આવી હતી. અને એ પોસ્ટર જો કે અત્યારે અહીંયાથી હટાવી લેવામાં આવ્યું છે કે પછી તેઓ હટાવીને લઈ ગયા છે તે પણ બની શકે છે. સાથે સાથે અહીંયા પણ ઉપર પણ જે છે આ લોકો અહીંયા પહોંચ્યા હતા અને તેઓ અહીંયા પણ પથરાવ કર્યો છે. ઠેર ઠેર પથ્થર પડેલા છે અને તેના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે એક
આ જે વિડીયો જે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે ને તેમાં એક અન્ય પોસ્ટર પણ અહીંયા જે દેખાવામાં આવે છે એ પોસ્ટર પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી હટી ગયું છે કે હટાવી લેવામાં આવ્યું છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીના જે પોસ્ટર પર જે છે ત્યાં કઈ જે છે સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં જે છે તે કેદ થઈ ગઈ હશે. જોકે હાલ જે છે આ પ્રદેશ કાર્યાલય જે છે તે બંધ છે. જ્યારે ખુલશે ત્યારે એ સીસીટીવી ના દ્રશ્યો પણ સામે આવશે કે કયા લોકો જે છે તે અહીંયા તોડફોડના ઈરાદાથી આવ્યા હતા ને તેઓ અહીંયા પથરાવ કર્યો છે અને અહીંયા રાહુલ ગાંધીના જે પોસ્ટર પર જે છે તે કાળી શાહી લગાવી હતી. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો કોંગ્રેસના કાર્યાલય બહાર જે રીતે હોબાળો મચાવવામાં આવ્યો અને રાતે જ 20 થી 25 લોકોનું જે ટોળું ધસી આવ્યું હતું, રાહુલ ગાંધીના જે પોસ્ટર છે તેમાં કાળી શાહી લગાવવામાં આવી હતી, પથ્થરમારો પણ થયો હોવાની વાત સામે આવી રહી છે. કોંગ્રેસે આ અંગે ફરિયાદ નોંધાવી છે.